સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે વિડીયો ધોરણ 10 બરાબર ને, ગુજરાતી પેપરનું સોલ્યુશન બોર્ડ એક્ઝામનું છે। તો તમે ચોક્કસ જોજો અને આવા ઘણા બધા વિડીયો તમને મારી ચેનલ પર મળશે, તેથી ચેનલ પર બન્યા રહો। અને બીજું કે વોટ્સઅપ ગ્રુપની જે ચેનલ છે આપણી, તેના પર પણ આ બધા જ વિડીયો તમને મળશે અને વોટ્સઅપ ગ્રુપ પર તેથી તમે જોડાઈને રહો, બરાબર ને। ઓકે મિત્રો, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ઓકે તો આપણે જોઈએ પ્રથમ આ વિકલ્પ છે, બરાબર ને। ઓકે તો આપણે જોઈએ કે જે આ છત્રી પાઠ છે તેના કર્તા કોણ છે, તો રતિલાલ બોરીસાગર। પછી વાયરલ ઇન્ફેક્શન જે છે તેના કર્તા છે ગુણવંત શાહ। ભૂલી ગયા પછી એટલે શું આવશે, રઘુવીર ચૌધરી। રેસનો ઘોડો એટલે શું આવશે, વર્ષા અડાલજા, બરાબર ને, તે પ્રમાણે। ઓકે મિત્રો, આન્સર આપેલો જ છે। હવે આપણે આ જોઈએ। ઓકે અહીંયા આન્સર જોવાનું છે કે ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા। ડુંગર અને તેની વહુ કઈ, તો રાજપુર સ્ટેશનની ગાડી પકડવા માંગતા હતા। મનીષા દેસાઈને સુરતી કુટુંબને ખાલી જગ્યાના હુમલાથી બચાવેલું, તો કયું, ઓકે રીંછના હુમલાથી બચાવેલું। બીજું જોઈએ, વિનુ કાકા વાટમાં હંમેશા કહેતા, શું કહેતા, નિશાન ઓછું રાખવું જોઈએ। ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાટો હતો, બરાબર। આગળ જોઈએ। ઓકે અહીંયા આપણે જોવાનું છે, બરાબર ને, મનુષ્યના આત્મા, બરાબર, શાના જેવો મૂલ્યવાન છે, તો આમાં આપણે આન્સર જોઈએ, મનુષ્યનો આત્મા મૂલ્યવાન ઘી જેવો છે। કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે, તો કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે, બરાબર। પ્રશ્ન નંબર 11, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાભરી કેમ લાગતી હતી, તો અહીંયા આપણે આન્સર આપેલો છે, કે તમે આન્સર વાંચી લેજો, બરાબર। નેક્સ્ટ, કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા, શા માટે, તો કાનજી અને દેવજી બાળકને લઈને ઘૂંટણસમા પાણી દોહરાવતા વેલજી ડોસાને ઘરે જતા હતા। વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે। ટાંટિયા વાળવા એટલે બાળકોને આજીવન અપંગ કરી દેવું। કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વાળવા જતા હતા। નેક્સ્ટ જોઈએ, ભગવદ્ ગીતા વિશે ગાંધીજી શો અભિપ્રાય ધરાવે છે, તો ભગવદ્ ગીતા વિશે ગાંધીજી કહે છે, મારા અભિપ્રાય પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે। એ કેટલાય મૂળભૂત કોયડા રજૂ કરે છે કે જેના ઉકેલ નિસંદેહ સહજ અઘરા છે, પરંતુ ગીતાનું સામાન્ય વલણ મારા મત પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ છે। એમાં ફિલોસોફી અને ભક્તિ બંને ભરેલા છે। એની અસર સાર્વત્રિક અને એ ભાષા ન માની શકાય તેટલી સરળ છે, બરાબર। નેક્સ્ટ જોઈએ, તો મનીષાનું પાત્ર લેખન છે અહીંયા, બરાબર। પછી ઢેલ ઢોળીના વફાદારી અને ખાનદાની વિગતો વર્ણવવાનું છે। ભૂખથી એ ભૂંડી ભીખ પાઠના આધારે કારોની મનોવ્યથા લખવાની છે, તો મિત્રો આ છે, બરાબર, મનીષાનું પાત્ર લેખન। તો પ્રશ્ન નંબર 15 અંબાલાલ પટેલ વાળું, અને આમાં માનવીની ભવાઈ વાત, ઓકે નેક્સ્ટ જોઈએ આપણે જોડકા જોડવાનું છે, બરાબર ને। ઓકે તો આપણે જોઈએ, શીલવંત સાધુને એટલે એ તો ભજન છે, દીકરી એ ગઝલ છે, બરાબર, અને શિકારીને, બરાબર, એ ઉર્મી કાવ્ય છે। ચાંદલિયો
ચાંદોલી એ શું છે મિત્રો? લોકગીત છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ખાલી જગ્યાના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય તો વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. સ્નેહનું ઝરણું કોણ છે? તો દીકરી. બરાબર. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને ખાલી જગ્યા કહે છે? તો પ્રભટ્યા માટે યાદ કરે છે. એક બપોરે કાવ્યના કવિ મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા. ઓકે, પ્રશ્ન નંબર 25 જોઈએ. સવાલ છે, મારગની ધૂળને કવિ શું પૂછે છે? તો મારગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય લીધો છે? કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? કવિની છાતી ગુજરાતી હોવાની વાટ ગજગજ ફૂલે છે. ઓકે, 37. ચાંદલીય કાવ્યોમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો આ આન્સર આવશે. બરાબર. પ્રશ્ન નંબર 28. શિકારીને કાવ્યમાં કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? તો શિકારીને કાવ્યમાં કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષી મધુર કલરવ સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. 29મો પ્રશ્ન છે, કવિ ક્યાં સુધી મહુડીની છાઈ તળે પડી રહેવા માંગે છે? તો એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેરીએ ક્યાંય ઉડી ગઈ નથી. બરાબર ને? એ પ્રમાણે આન્સર આવે છે આમાં. પ્રશ્ન નંબર 30. શિકારીના કાવ્યમાં કવિ યુવાનને કઈ શિખામણ આપે છે? તેનો જવાબ જોઈએ. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનો ગૌરવ ક્યાં ક્યાં કારણોસર અનુભવે છે? તેનો બી જવાબ જોઈએ. વતનથી વિદાય થતાં કવિની વેદના. બરાબર ને? આ પ્રશ્ન નંબર 30. આ 31નો સવાલનો જવાબ. આ 32નો સવાલનો જવાબ. બરાબર ને? વિભાગ સીમાં જોઈએ આપણે. ઓકે, તો જિજ્ઞાસા શબ્દની સાચી જોડણી કઈ આવશે? પહેલાં રસોઈ આવશે. બરાબર. નિષ્ફળ એટલે તો આપણને ખબર છે, આ નિષ્ફળ આવશે. રત્નકાર એટલે રત્નાકાર. ઓકે, રત્નાકર આવશે. સૂર્ય મંદિર તત્પુરુષ સમાસ, સૂર્યનું મંદિર. ઓકે, ઉદર એટલે થશે પેટ. ઉંદર એટલે થશે એક પ્રાણી. પછી 37માં સવાલ જોઈએ. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ તો સજીવારોપણ. બરાબર ને? પછી અભિમાન. અભિમાન કયો છે? માનના ઘરે અભિ લાગેલું છે એટલે પૂર્વ પ્રત્યય. બરાબર. મુક્ત. મુક્ત એટલે શું થશે? આઝાદ. જીહવા એટલે થશે જીભ. નીચેની સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. તો લાચારી એટલે ભાવવાચક સંજ્ઞા. બરાબર મિત્રો? ઓકે, નીચે આપણે વિભાગ નોટ. ફાફા મારવા. ઓકે મિત્રો, ફાફા મારવા એટલે શું થાય? વ્યર્થ મિથ્યા પ્રયત્ન કરવો. વ્યર્થ મિથ્યા પ્રયત્ન કરવો. પછી નીચે આપેલ કહેવત નોટ લખો. નહીં ઘરના ને ઘાટના. નહીં ઘરના ઘાટના બંનેમાંથી એકેય બાજુનો લાભ ન મળ્યો. બરાબર. બંને બાજુ એકેય બાજુનો લાભ ન મળ્યો. બરાબર. નેક્સ્ટ. એક સાથે 100 વસ્તુનો યાદ રાખવાની શક્તિ. પછી શું આવશે એમાં? સતાવધાની શક્તિ. બરાબર. પછી નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. નિર્મળ એટલે થશે મલિન. નિર્મળ એટલે શું થશે? મલિન. પછી નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. બા માઠું ઓળે છે
એટલે બાથી માઠું ઓળવાય છે. બા માઠું ઓળે છે એટલે બાથી માઠું ઓળવાય છે. નીચેના તળપડા શબ્દનું શિસ્ત રૂપ લખો. નીચેના તળપડા શબ્દોનું શિસ્ત રૂપ લખો, બરાબર ને. તો સોમાહુ એટલે ચોમાસું, એટલે શું થશે? ચોમાસું, બરાબર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. તો 2 3 સંખ્યા, 2 3 એટલે શું આવશે? સંખ્યાવાચક, બરાબર. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવવાનો છે. ઓકે, તો ફટાફટ એટલે શું થશે? ફટાફટ એટલે રીતિવાચક. આ વિશેષણ છે ને કયું વાચક? તો રીતિવાચક. કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો, તો શું આવશે? ક વત્તા અ વત્તા ટ, બરાબર, વત્તા આ વત્તા ક વત્તા સ વત્તા અ, કટાક્ષ. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. તો હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વરથી ઉતર્યું, તો મંડા ક્રાંતા. મભન તતગા, મંડા ક્રાંતા, બરાબર ને. નેક્સ્ટ આપણે જોઈએ જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રામાં તથા બીજા અને ચોથા ચરણની 11 માત્ર હોય તે છંદનું નામ શું છે? તો દોહરો આવશે. શું આવશે મિત્રો? દોહરો. કયો આવશે? દોહરો છંદ, બરાબર. ઓકે, આગળ જોઈએ આપણે. નેક્સ્ટ જોઈએ, કદમ અસ્થિર હોય અને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરીને હિમાલય પણ નથી મળતો. તો આ મિત્રો, આ બહુ જ અગત્યની પંક્તિ છે. આ તમે લખી શકો છો, બરાબર ને. તે પ્રમાણે આ પંક્તિઓમાં કવિએ આપણને દ્રઢ મનોબળનું મહત્વનું સમજાવ્યું છે. નેક્સ્ટ, આવ નહીં આદર, નહીં નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જોઈએ કંચન વર્ષે મેં, બરાબર ને. ઓકે, તે પ્રમાણે આપણે આ જોવાનું છે. પ્રશ્ન નંબર 53. ઓકે, તો તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખવાનો છે મિત્રો. 54 હો ને, શિક્ષક દિનની ઉજવણી. ઓકે, તે પ્રમાણે. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. આ બધા જ આધુનિક યુગનું મહાપ્રદૂષણ. પછી બીજો છે મોબાઈલના લાભ. ઓકે, માતૃપ્રેમ. ઓકે મિત્રો.